સુરતમાં ધૂળેટી પર યોજાશે અનોખું મડ ફેસ્ટ. ઓર્ગેનિક માટી સાથે માણી શકાશે રંગોત્સવની મજા. ટ્રીઓમ ક્લબના સંચાલક સુરેશ ગોંડલિયાના સહયોગથી આભવા ચોકડી ટ્રીઓમ ક્લબ ખાતે 4 માર્ચે થશે આયોજન. સુરત સહિત દેશ-વિદેશથી હજારો લોકો જોડાશે. સુરત ધૂળેટીને એક નવી ઓળખ આપતું અને પરંપરાગત હોળીની ઉજવણીને ઓર્ગાનિક સ્વરૂપમાં રજૂ કરતું મડ ફેસ્ટ આ વર્ષે 4 માર્ચે સુરતમાં યોજાવા જઈ રહ્યું છે. ટ્રીઓમ ક્લબના સંચાલક સુરેશ ગોંડલિયાના સહયોગથી આભવા ચોકડી ટ્રીઓમ ક્લબ ખાતે યોજાનાર આ ઇવેન્ટનું આયોજન કલર્સ ઇવેન્ટ્સ એન્ડ એક્ટિવેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. મડફેસ્ટના આયોજક ઓર્નબ મોઇત્રા અને ક્રિશ વાધવાનીએ જણાવ્યું હતું કે મડફેસ્ટ એ ભારતની પ્રથમ એવી ઇવેન્ટ છે જેમાં ઓરિજિનલ ધૂળેટી પરંપરાને ઓર્ગેનિક રીતે ઉજવવામાં આવે છે. અહીં કેમિકલ કલર્સ નહીં પરંતુ મુલતાની માટી અને કુદરતી માટીનો ઉપયોગ કરવામાં આવશે. સુરતમાં મડફેસ્ટનું આ 6થું આયોજન છે. કોવિડ સમયગાળા દરમિયાન બ્રેક બાદ હવે મડફેસ્ટ ફરીથી કમબેક કરી રહ્યું છે. આયોજકોનો દાવો છે કે કોવિડ બાદ હવે માર્કેટ ફરીથી મોટા અને કમર્શિયલ ઇવેન્ટ્સ માટે તૈયાર છે અને ગુજરાતમાં દેશ-વિદેશના ટુરિસ્ટને આકર્ષિત કરવાનો ઉદ્દેશ્ય પણ છે. અર્નબ મોઇત્રાના જણાવ્યા અનુસાર જેમ સ્પેનમાં લોકો ટોમેટોના રમવા જાય છે તેમ હવે દુનિયાભરમાંથી લોકો મડફેસ્ટ રમવા માટે સુરત આવશે. આ ઇવેન્ટમાં દેશ-વિદેશથી હજારો લોકો ભાગ લે તેવી શક્યતા છે. મડફેસ્ટની ખાસિયત અંગે તેમણે જણાવ્યું હતું કે મુલતાની માટી અને કુદરતી માટી ત્વચા માટે લાભદાયી છે અને તે નેચરલ ફેશિયલ જેવી અસર આપે છે, જેના કારણે સ્કિનમાં નેચરલ ગ્લો આવે છે. આ ઇવેન્ટમાં મુંબઈના પ્રખ્યાત મહિલા ડીજે રીના બારોટ અને અન્ય ડીજે પાર્ટી, રેઇન ડાન્સ, એક્ટિવિટી ઝોન જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. સાથે જ મુલાકાતીઓ માટે લોકર રૂમ, મહિલાઓ માટે અલગ ચેન્જિંગ રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ફેમિલી માટે ખાસ એક્ટિવિટી ઝોન રહેશે જ્યાં બાળકો પણ આનંદ લઈ શકશે. આ વર્ષે ખાસ આકર્ષણ તરીકે પ્રાઇવેટ પિટ્સ અને વીઆઈપી લાઉન્જની સુવિધા પણ આપવામાં આવી છે, જેમાં પરિવારો પોતાની પ્રાઇવેટ જગ્યા પર અલગથી મડફેસ્ટનો આનંદ માણી શકશે. આ વિશાળ ઇવેન્ટ માટે લગભગ 8થી 10,000 યાર્ડ જેટલા મોટા ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવશે. સુરતવાસીઓને સંદેશ આપતા આયોજકે જણાવ્યું હતું કે આ સુરત માટે ગૌરવની વાત છે કે હવે હોળી અને ધૂળેટીના સમયે લોકો પુષ્કર કે ગોવા જવાને બદલે સુરત આવશે અને મડફેસ્ટનો આનંદ લેશે. નામ અને કયા સંસ્થા દ્વારા આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું? આ જે છે, મારું નામ સુરેશ ગોંડલિયા, ટ્રાયમ ક્લબના ચેરમેન છું. આ ટ્રાયમ ક્લબના બાજુ આપણી જગ્યા છે ત્યાં આગળ આપણે કરવામાં આવ્યું છે અને મેઇન આનો હેતુ એવો છે કે લોકો સાથે આવે. ક્લબનું મેઇન લોકો સંગઠન એક સાથે ભેગા થાય અને લોકો સેલિબ્રેટ કરે અને મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ ઇમ્પ્રૂવ કરે. આ કેસમાં શું લોકો સાથે સેલિબ્રેશન માટેની આ જગ્યા અમે ક્રિએટ કરી છે અને સરસ મજાનું આયોજન કર્યું છે, જેમાં આ નેચરલ કલર્સ, કેમિકલવાળા નહીં, નેચરલ કલર યુઝ કરવામાં આવશે. ફૂલોની હોલી, આજકાલ ફૂલોથી બી લોકો હોલી રમે છે અને કલર ગુલાલથી બી રમે, તો નેચરલ કલરથી અમે એ બધી સુવિધા છે અહીંયા. અને રેઇન ડાન્સ બી રાખ્યો છે અને એક મુલતાની માટીનો મડફેસ્ટ બી રાખ્યો છે, જે અત્યારે આપણા માટે એક આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ ઇવેન્ટમાં આવવા માટે કેવા પ્રકારની બુકિંગ અત્યારે હાલ કરવામાં આવી રહી છે? કોના દ્વારા કરવામાં આવી? એ અમારા ઇવેન્ટ કંપનીને આપ્યું છે બધું મેનેજમેન્ટ. ઇવેન્ટ કંપની જે છે એ બુક માય શોથી એ લોકો બુક કરાવતા હોય છે, એટલે એ મેનેજમેન્ટ કંપની મેનેજ કરી રહ્યું છે. કઈ પ્રકારની વ્યવસ્થા છે અહીંયા? જે છે કે લોકરની વ્યવસ્થા છે, ચેન્જિંગ રૂમની વ્યવસ્થા છે, ફૂડ કાઉન્ટર રાખ્યા છે, એટલે જે કોઈને આવીને આ ખાવાનું જમવાનું જે હોય છે સારું એવું કેટરિંગ કંપનીને આપવામાં આવ્યું છે. ઇવન આપણે સિક્યોરિટી ઘણી સારી રહેશે, પાર્કિંગની વ્યવસ્થા ફ્રી છે, એટલે સરસ બધી રીતે ગોઠવવામાં આવી છે. આ જે છે સ્થળ છે આપણે આભા ચોકડી કહેવાય, ત્યાંથી 500 મીટરની જગ્યા પર આવી જાય છે અને ન્યૂ વેશો કહેવામાં આવે છે. અને બીજું સરસાના ડોમથી બી આવી શકો તમે, એટલે બંને જગ્યાએ ત્યાં બહુ કન્વિનિયન્ટ છે. અને વેશો જીડી ગોયંકાથી 3.5 કિલોમીટર દૂર છે.